જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા. 8 મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા. કંકુ વર્ણી ચારણિયાણીઓ દુજાણા વજાણા રાખીને ઘરનો વ્યવહાર ચલાવતી. ઉનાળાની સીડી રાતે રોજ રોજ રાસડે ઘૂમતી અને ગામધણીના રામના ને સીતાના ગીતો ગાતી કે જામ તારું જાંબુડું રડિયામણું રે, પરણે સીતાને શ્રી રામ આવે રાઘવ કુળની જાન, કે જામ તારું જાંબુડું રડિયામણું રે. પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડા વેરે છે. જાંબુડા ગામની સીમ જાણે કે સોને ભરી છે. એ ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કૂવા કાંઠે બેડું ભરે છે. કાળી કામડીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે રાતી આંખો હિંગડે ભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી રાતી ચોડ રહેતી. લોક કહેતા કે આય તો 84 લોબડિયાળી દેવીયું ભેળા રાતે આભા મંડળમાં રાસ રમે છે, એટલે આઈની આંખ્યું રાત્યું રહે છે. રૂડા માણસની ઉજાગરે ભરી આંખો રૂડપમાં ઉમેરો કરે છે. માટીના માનવી એ રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોતો ભરવા લોભાયા છે ને કંઈક કમતિયા દાજ્યા છે. કૂવાને કાંઠે કામબાઈનું એવું નીતરતું રૂપ નિરખીને એક આદમી ચાલ્યો ગયો. આઈનું ધ્યાન તો સિંચવામાં છે. માથેથી કામડી ખંભે સરી પડી છે. કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભળે છે. અષાઢની વાદળીઓ આબમાં બંધાતી આવે છે. મોરલા ગડકે છે. ગઢવો છે કે ઘરે ઉઘાડજો. સાંજની રૂંજીઓ રડી ને દીવે વાટ્યો ચડી તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટોકો પડ્યો. ચારણ તો ભણે ગામત્રે ગાશે બાપ, એમ કહેતી ચારણીએ બારણું ઉકાળ્યું. જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ ભેળો એક આદમી સવારે કૂવા કાંઠે નીકળેલો એ જ. આયા જામ લાખો આપણા નગરના ધણી, ગઢવાની હાયરે એને આંતરે ગાંઠું છે. જામના આદરમાન કરજો આજ. ખમા બાપ ક્રોડ દિવાળી. એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નોકરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો. બેસીને બોલ્યો, ભાભી દેવતા લાવજો, હોકો ભરીએ. ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં ચસ્કોપ નીકળ્યો. કોઈ કુહાડો જાણે લમડા પર પડ્યો. કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો. દેવતા દીધો. બીજી વાર ભાભી કહી દૂધ માંગ્યું. કામબાઈની કાયા ધણેણી ઉઠી. દૂધ દીધું. ત્રીજી વાર ભાભી કહી પાણી માંગ્યું અને ચારણીને એ વેણ ઠેઠ અંતરમાં ઉતરી ગયું. અહીં ઢોલીએ બેઠેલ રાજાને રૂવાળે કામ પ્રગટ થયો છે. વિકારના અંગારા બળે છે. લે બાપ, તારે જે જોઈતું તું એ બધું, એમ અવાજ સાંભળ્યો. સન્મુખ આવીને ચારણી ઊભી રહી. કામડીમાં ઢાંકેલ એક થાળી હાથમાં લીધી છે. કાયા થરથર કંપે છે. લે ઝટ, એમ ફરી ત્રાળ પડી. શું? રાજા ચમકીને બોલ્યો. તારે જોતું તું એ બધું, કહીને કામબાઈએ થાળી ઉઘાડી. અર આઈ! લાખાનો સાદ ફાટી ગયો. થાળીમાં કાપેલા 2 થાનેલા દીઠા. ના ભૂલ્યો, આઈ નહીં ભાભી. ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી. લે એ આઈ હું ભૂલ્યો, ઘર ભૂલ્યો. રાજાએ હાથ જોડ્યા. અરે હોય નહીં, આ લે. હું ભેણીને તું ભા, સગા આદુનો સંબંધ કવચન કાછે લા, કિયે અવગણે કાઢિયા. હે રાજા, ચારણી એટલે બહેન ને તું ક્ષત્રિય એટલે ભાઈ. ચારણ રજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધ. છતાં હે કચ્છમાંથી આવેલ જાડેજા રાજા, તે ભાભી એવું કવચન મારા ક્યાં અપરાધે કાઢ્યું. સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી. લેતો જા બાપ, લેતો જા. એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કયો કે સંચેલ ધન ચારણ તણા, જરસે નહીં જસા, અજરો રે હસા, લોઢું લાખણ સીડા. હે જામ લાખા, આ તો ચારણના રૂપરૂપી ધન, એ તને નહીં પચે. આ તો લોઢું કહેવાય, એના તને અપચા થશે. જામ ઘોડો દોડાવીએ જાય છે, નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે. એના મોંમાંથી દુઓ ગાજે છે કે ચમક પાણ લો ઓખદી, પાનંગ વખ પરા, અમૃત ખાધે ન ઉતરે, ચારણ લોહી બરા. કે લોઢું ન જરે તો તેની ઔષધિ ચમક પાણ નામનો પથ્થર છે.
સાપના વિષનું ઔષધ અમૃત છે, પરંતુ અમૃત ખાવાથી પણ જેનું ઝેર ન ઉતરે તેવા બુરા તો ચારણોના લોહી છે. નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતી ને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા, મોંમાં તરણું લઈને બોલ્યા, માતાજી, મને પારકાએ ભૂલાવ્યો, હવે ક્ષમા કરો. હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજે, આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડીશ નહીં. 12 વર્ષ વીતી ગયા. જામે બીજી વાર લગ્ન કર્યા. નવા રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠેલા છે. રાણીએ પૂછ્યું, દરબાર, ઓતરાદી દસ્યેથી દરિયાના પવનની લહેરો આવે, રળિયામણા દેખાવો જોવાય, છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે? ત્યાં એક ચારણી બળી મુવા છે, એની મના છે. કેટલો વખત થયો? 12 વર્ષ. હસીને રાણી બોલ્યા, ઓહો, આજ 12 વર્ષે કાંઈ એની મનાઈને ગણકારવાની હોય? રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કઢાવવામાં આવી. સામે જ દરિયાનો વિશાળ ખારો પટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો. ચોમાસા સિવાયની ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેળો પડતો. બરાબર જાંબુડાથી એ કેળો આવતો હતો. તે જ એ કેળો, પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો. આગે આગે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી. જામ લાખાએ રાણીને બોલાવ્યા. આંગળી ચીંધી જામે રાણીને કહ્યું, જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર ભડકા બળે, ત્યાં એ ચારણીએ બળી મરેલી. પણ રાજા જ્યાં આંગળી ચીંધાડવા જાય ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીએ ચોટી. ઝડ 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 અંગ આખું સળગી ગયું. રાજા બળીને ખાખ થયો. ચારણોએ ગાયું કે ચારણને ચકમક તણી, ઓછીમ ગણીએ આગ, ટાઢી હોયે તાગ, લાગે લાખણ સીરડા. હે લાખાજી જામ, ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈ રહ્યો છે. દેખાવમાં તો ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળીને ખાખ કરે તેવા તણખા જરે છે. તેવી જ રીતે આ વૃત્તાંતમાં પણ અબોલ અને ઠંડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી શકશે, છતાં ત્યાંથી છૂટીને તને વળગી, તને બાળીને ભસ્મ કર્યો. જૂનો રાફ ન છેડીએ, જાગે કોક જડાગ, જાગી જાડે જા સરે, કામય કાળો નાગ. કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉખેડવો નહીં, કારણ કે એમાંથી કોઈક દિવસ ઝેરી સર્પ નીકળી પડે. જેવી રીતે ચારણ જ્ઞાતિ રૂપી જૂના રાફડામાંથી જાડેજાને માથે કામબાઈ કાળા નાગસી જાગી.